તો સાહેબ મારી તમને એવી અપીલ છે કે તમે આ સૌ જણ જે અહીંયા બધા જ ઊભા છે એમની પાછળ દરેકની પાછળ એક સ્ત્રી છે, એની જિંદગી બરબાદ થઈ રહી છે। દરેક મેડિકલમાં દરેક સ્ટોરમાં એક જ નાર્કોટિક વસ્તુ વેચાય છે, ધારો કે ડ્રગ્સ, ફોર્ટવીન ઇન્જેક્શન, એવિલ ઇન્જેક્શન, પ્રેગાબેલિન ટેબ્લેટ, નશાની દરેક એવી વસ્તુ છે જે અહીંયા એવું કોઈ મેડિકલ નથી કે જે અહીંયા ના વેચાતી હોય છે। અને મારી એવી જ પ્રાર્થના છે કે એ તમે ભેગા રહી અમને સપોર્ટ કરી અને જો તમે બંધ કરાવો તો આ બધી પબ્લિક સુખી જિંદગી જીવે અને એની પાછળ બધી જિંદગી સુખી થાય। એની પાછળ મારી ખુદની સ્ત્રી છું, હું ખુદ એક સ્ત્રી છું, મારી જિંદગી બરબાદ થઈ રહી છે પણ આવી મારા જેવી અનેક સ્ત્રી છે, બધાની જિંદગી બરબાદ થઈ રહી છે। મારાથી એવું વીતે છે એના કારણે મેં આજે પગલું આગળ વધાર્યું છે જે તમારે મારી અપીલ સ્વીકાર કરી અને આ બધું બંધ કરાવવાનું છે। તમે કહો તો હું તમારી સાથે જઈ દરેક મેડિકલ સ્ટોરમાં અંદર ઘૂસી અને નાર્કોટિક વસ્તુ બહાર નીકાળું એ મારામાં તાકાત છે। જ્યારે મેવાડી સાહેબે આગળ પગલું આપણા માટે ભર્યું છે તો આપણે એક સ્ત્રી જ છું, આપણી પણ જિંદગી છે, આપણે આગળ વધીને એ સપોર્ટ આપણે સાહેબને કરવો જોઈએ। આપણા માટે એટલું બધું કરે છે, આપણે કેમ ના આગળ વધીએ, આપણે પણ વધવું જોઈએ। દરેક સ્ત્રી મજબૂત થઈ જાજો, મારી પાછળ તમને એવી જ વિનંતી છે, તમે પણ મજબૂત થશો તો તમારી જિંદગી સુધરશે, નકર મારી તરફ જેવી જિંદગી થઈ જશે એની પાછળ બધાની જ જશે। દરેક સ્ત્રી આજે મારી સાથે જઈ મેડિકલ સ્ટોરમાં નાર્કોટિક વસ્તુ બહાર નીકાળી અને અહીંયા બધાય